હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને. વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે સવારે ઉઠવામાં લેટ થઈ ગયું. બાળકોનું લંચ બોક્સ રેડી કરવાનું પણ હતું અને માત્ર 5 મિનિટનો જ ટાઈમ હતો. તો શું કરીએ? તો ફટાફટ ફ્રીજ ખોલીને જોયું તો બચેલા ભાત પડ્યા હતા. તો તેમાંથી જ બનાવ્યો છે એકદમ જબરદસ્ત લસણના ટેસ્ટ સાથે એકદમ ઝટપટ અને એકદમ સરળ રીતે માત્ર 5 મિનિટમાં જ એકદમ ટેસ્ટી લસણિયા ભાત. તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. તો તેના માટે ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર મેં 1.5 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર મેં અહીંયા 2 ચમચી જેટલું લસણને આ રીતે અધકચરું ક્રશ કરી અને પછી એડ કર્યું છે. ગેસની ફ્લેમ અત્યારે હાઈ પર જ છે. હવે આપણે જે આ લસણ છે તેને તેલ સાથે એકદમ સારી રીતે કૂક કરી લેવાનું છે. જેટલું વધારે લસણ તમે એડ કરશો એટલો જ આ ભાત ટેસ્ટી બનશે. અહીંયા મેં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. પણ તમે યાદ રાખજો કે જો ભાતમાં તમે પહેલેથી જ મીઠું ઉમેરેલું હોય તો તમારે મીઠું નહીં ઉમેરવાનું, તેને સ્કીપ કરી દેવાનું. નહીં તો પછી જે આ રેસીપી છે તે ખારી થઈ જશે. એટલા માટે હવે લસણ અને મીઠુંને એકદમ સારી રીતે મિક્સ કરી અને તમે જોઈ શકો છો કે 1 મિનિટમાં જે લસણ છે એ એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે અને જુઓ તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને ત્યાર પછી અહીંયા રેડ ચીલી ફ્લેક્સ મેં અહીંયા 1 ચમચી ઉમેર્યા છે. તમારા બાળકો જે પ્રમાણે તીખું પસંદ કરતા હોય એ પ્રમાણે જ તમારે રેડ ચીલી ફ્લેક્સ ઉમેરવાના. તેને પણ લસણ સાથે એકદમ સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી લેવાના છે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે બચેલો ભાત છે તેને એડ કરવાનો. મેં અહીંયા 2 થી 2.5 વાટકી જેટલો બચેલો ભાત એડ કર્યો છે. તો હવે તેને પણ હવે એકદમ સારી રીતે લસણ સાથે મિક્સ કરી લેવાનો છે. ભાતને એકદમ હળવા હાથે મિક્સ કરવાનો જેથી તેના જે દાણા છે તે તૂટી ન જાય. એટલા માટે તમારા ઘરે જે પણ ભાત વધેલા હોય તેમાંથી તમે આ રેસીપી બનાવીને રેડી કરી શકો છો. એવું નહીં કે બાસમતી રાઈસમાંથી જ તમે આ રેસીપી બનાવીને રેડી કરી શકો છો. તો અહીંયા મેં એકદમ સરસ ભાતને મિક્સ કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે. અને ફ્રેન્ડ્સ, તમે માનશો નહીં કે ટેસ્ટમાં આનાથી પણ એકદમ જબરજસ્ત લાગે છે. હવે 3 મિનિટ જેટલું એકદમ સારી રીતે ભાતને મિક્સ કરી લીધા પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ત્યાર પછી મેં 2 મિનિટ માટે ઢાંકણ બંધ કરી અને આ ભાતને રહેવા દીધો હતો. હવે ફરી એકવાર ભાતને આપણે મિક્સ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, ના વધારે મસાલા, ના વધારે તેલ, છતાં ટેસ્ટ એનો એકદમ યુનિક લસણનો ટેસ્ટ છે એટલે ભાત એકદમ ટેસ્ટી જ લાગે છે. તો ચાલો તેને સર્વ કરી લઈએ. જ્યારે અમુકવાર એવું થાય કે ઉઠવામાં લેટ પણ થઈ જાય ત્યારે તમે આ રેસીપી બનાવી અને બાળકોને ઝટપટ આપી શકો છો. બાળકો અઠવાડિયામાં 4 થી 5 દિવસ તમારી પાસે આ જ લસણીયો ભાત બનાવીને લઈ જશે, એ મારી ગેરંટી છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રેસીપી કેવી લાગી અને તમે ક્યાંથી જુઓ છો એ કોમેન્ટ કરીને જણાવવાનું બિલકુલ ના ભૂલતા. આ રેસીપીને બને એટલું શેર જરૂરથી કરજો. તો મળીએ આવી જ એક અવનવી રેસીપી સાથે. તો આવજો. થેન્ક યુ.